સિટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ઘટનાપાત્ર કેસમાં છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ આરોપીને શોધી કાઢતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમર સાહેબ શ્રી તથા એડિશનલ સીપી મનોજ નીનામા સાહેબ શ્રી તથા ડીસીપી શ્રી છોંચાર શ્રી પન્ના મોમાયા સાહેબ તથા એસીપી શ્રી એમપી ભુજાની સાહેબનાઓની પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા સારું મળેલ સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરપી ચૌહાણ નાઓની સીધી તોરવણી હેઠળ 22 ઓગસ્ટ 2024ના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીપી રોહિત અને પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ તાનાજી તથા અન્ય લોકરક્ષક રાજદીપદાન ભૂપતદાન નાઓને સચોટ બાતમી હકીકત મળેલ કે છેલ્લા 2 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી કૃણાલ અંબાલાલ સોલંકી રહેઠાણ શિવધારા અપાર્ટમેન્ટ વારસિયા રોડ ખાતે રક્ષાબંધનના તહેવાર અર્થે આવેલ છે ને હાલ ઘરમાં છે ને બાતમી હકીકતને આધારે શિવધારા એપાર્ટમેન્ટ વારસિયા ખાતે જઈ આરોપી નામે કૃણાલ અંબાલાલ સોલંકી ઉંમર વર્ષ 27 ધંધો છૂટક નોકરી રહેઠાણ મકાન નંબર B8 શિવધારા એપાર્ટમેન્ટ વારસિયા વડોદરા શહેરનાઓએ પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ। આરોપીમાં કૃણાલ અંબાલાલ સોલંકી